માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? તો મજામાં દેશો. તો આજના મારા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું. અને થંબનેલ જોઈને તમને બધાને ખબર પડી જ ગઈ હશે. તો આજે આપણે જો નાહી ધોઈને તૈયાર થઈ ગયા હતા. માતાજીને જો દીવો કરી નાખ્યો હતો, કાના નવરે દીધો હતો અને કપડાનો કરી નાખ્યો હતો ઢગલો. કેમ કે કપડાં તો ધોવા જ પડશે, એમાં કંઈ હાલશે નહીં. અમારા બેન હજી નાવા ગયેલા છે. આપણે થોડું ઘણું કામ છે, કામ કરી નાખીએ. કામ કરીને પછી પાછા મળીએ. વિડીયો ગમે ને તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરતા રહેજો. ચેનલમાં પહેલી વાર હોય ને તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરતા જજો અને આવો સપોર્ટ કરતા રહેજો. તો આપણે કપડાં ધોવાના છે, કપડાં ધોઈ નાખીએ. આજે રવિવાર છે ને તો પીવું પપ્પાનું શરૂ છે કારખાનું, એને ઘરે રહેવાનું નહોતું. તો કાંઈ નહીં, સો કામે વે ગયા હતા. અમારા બેન નાવાઈ ગયા છે અને આપણે કામ કરવાનું છે, તો પહેલાં કામ કરી નાખીએ પછી પાછા આપણે મળીએ. તો વિડીયો બન્યા કામ કરતા હતા ને થોડું ઘણું કામ કરવાનું બાકી હતું ને ત્યાં અમારા બેન જો શું કરવા બેસી જાય. પીવું શું કરે છો? કેમ બીજી વાર? તમારા પીવું બેને બીજી વાર અમારા કાને નવરાવી નાખ્યો છે. જો અમારા ઘરમાં કાનો છે ને તો એની કંઈક વાત જ અલગ છે. અમારી બેને બીજી વાર નવરાવી નાખ્યા છે કાનાને. મેં નવરાવ્યા હતા પહેલાં, તો પાછા એને નવરાવી હતી કે તમે નવરાવો ને હું નવરાવું, બે અલગ અલગ કહેવાય. કેમ કે એને ગરમી થતી હોય. જોયું, આ છે મારા બેનનું કામ. તો સારું હાલો છે, અમારા કાનાને નવરાવે છે. મારા બેન તૈયાર કરે છે, તૈયાર કરવાનું છે. સારું હાલો તો એને નવરાવી દઈએ. હાલો આપણે કામ કરીને નવરાય છે ને હાવ તો નવરા ન થાય, બધાને ખબર જ હોય. કામ કરી રહી ને તો 11:30 વાગી જાય તો જમવાનું બનાવવાનો ટાઈમ થઈ જાય. તો જો આપણે આ બધું લઈ લીધું હતું, આ બધું ધોઈ નાખી. હું બનાવવાનું છે એ તમને કહી દઉં. કેમ કે આજે આપણે રવિવાર છે ને એટલે દાળ ભાત બનાવવાના છે. કેમ કે દાળ ભાત આજે બનાવવા પડશે. હમણાં ઘણા દિવસથી નહોતા બનાવ્યા. કેમ કે અમારા રવિવાર હોય ને તો જ દાળ ભાત ખાય, નકર કોઈ ન ખાય. કેમ કે રજા હોય ને તો વાંધો ન આવે ને કારખાને જવાનું તો ન ખાય. એમ કે એટલું પાણી પીવું પડે ને એટલે મજા ન આખો દિવસ આવે. તો કાંઈ નહીં, હાલો આપણે દાળ ભાતનું બનાવી નાખીએ. પછી આપણે પાછા થોડું કામ છે એ કરી નાખીએ. તો તમે વિડીયો બન્યા રહેજો, પછી મળીશું પાછા આપણે. જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? મજામાં દેશો. અત્યારે જોઈ શકો છો આ છે કીસુ અને આ છે હું. તો આજે અત્યારે રમવા આવીશું. અને જો મારી મમ્મી મારી કાકી વાત કરે. જે મેં તમને ઓલા વિડીયોમાં કીધું હતું ને મારી ફેવરેટ કાકી છે એની હારે. કોને યાર શું કરતી? લો બધા. તો હવે ચાલો એન્ડ સુધી વિડીયોમાં મજાનો મજા આવશે. આજ જો બાર આવશું ને તો અમે બતાડીશું. અને જો મારા પપ્પાને આખો દિવસનું કારખાનું શરૂ છે તો નહીં. તો ચાલો એન્ડ સુધી વિડીયોમાં મજા રહેજો. આપણે બેસી જતા જમવા માટે. તો જમવામાં જો આવી રીતે આજ કંઈક હતું. આજે શું છે? કેરી છે, દાળ ભાત બનાવ્યા હતા, ભાખરી છે, પછી બટેટાનું શાક છે, છાશ અને પાપડ, વેફર તળીથી. અને અમારા બેન જો સટકો કરીને આવી ગયા છે. શું કરવા જાય ખબર છે? હાલો આજે તો આપણે કેરી સુધારવાની છે. આપણે કેરી સુધાર નાખીને આ લોકોએ તો જમવાનું શરૂ કરી દીધું છે. તો આપણે આ લોકો બધું ખાઈ લઈએ. જો જો આવી કેમ ન હાલે? રાવ દે ને, હાલશે ન ખાવું હોય તો. ખાવાનું છે, ખાવું પડશે. સારું હાલો તો આપણે કેરી સુધાર નાખીને આપણે ખાવા મળે. કેમ કે આપણને ભૂખ લાગી ગઈ છે. તો હાલો જમી લઈએ પહેલાં. તમે બધા આવી જાઓ જમવા માટે. તો અમે તો જમી લઈએ. સારું હાલો પછી પાછું આપણે કામ કરીને નહીં રાખ્યા ને તો 3 વાગી ગયા હતા. આપણે સૂઈ જવું છે થોડીક વાર. આમે તો કાંઈ કામ છે નહીં. અમારા બેન જો શાંતિ થાય સૂતા છે. આમ થોડા જાગે છે ને થોડા સૂતા છે. તો ભલે સૂઈ જતી અને આપણે થોડીક વાર સૂઈ જઈએ. કેમ કે માથું દુખે છે ને એટલે આમ કાંઈ મજા નથી આવતી. તો કાંઈ નહીં, હાલો આપણે સૂઈ જઈએ પછી પાછા જાગીને મળીશું. વિડીયો બન્યા રહેજો. સારું હાલો તો આપણે જાગ્યા ને જાગીને ડાયરેક્ટ જો બેસી ગયા હતા નાસ્તો કરવા. ચા બનાવી નાખી ને હાલો તમે બધા આવી જાઓ નાસ્તો કરવા માટે. તમે આવી ગયા છો? જય માતાજી, જય દ્વારકાધીશ. તો કારખાને આજ આખો દી ચાલુ હતું. કેમ કે હમણાં ભીમ ગેરેજની રજા હતી ને એટલે આજે આખો દી રવિવારે ચાલુ હતું. હાલો બધા નાસ્તો કરવા. ચા ને પટ્ટી ને પતરી વેફર છે. વેફર. હારો પીવું બેન તમારે કેમ? મેં તમારે પહેલાનું ખાઈ લીધેલું છે. એ ખાઈને બેસી ગયું. ચા બનાવી ને ચા નહોતી પીવી તો કે મારે કેરી ખાવાની છે. તો કેરી, ભાખરી ને શાક ને રોટલી ને બધું ખાઈ લીધું એને. તો સારું હાલો આપણે નાસ્તો કરી. આપણે જવાનું તો બહાર જવા માટે આપણે તૈયાર થઈ જતા. તૈયાર થઈને જો માતાજીને દીવો કરી નાખ્યો તો આપણા કાનાને આપણે દર્શન કરી લીધા હતા, પગે લાગી લીધા હતા. હવે આપણે જઈએ છીએ બહાર. ક્યાં જઈએ છીએ ક્યાંની વિડીયો બન્યા રહેજો એટલે ખબર પડી જાય. તો હાલો આપણે જઈએ બહાર જઈને પાછા મળીશું. વિડીયો બન્યા. હાલો આપણે જતા હતા ને તો જો રસ્તામાં ઊભા રહી ગયા છે. જો અહીંયા આજના ભાવ જો પેટ્રોલ હજી તો હાલે છે 103 ને ડીઝલના 97. કેમ અહીંયા ઊભા રહી ગયા? કેમ આમ નથી હાલે એમ? કેમ? કાંઈ નહીં, સારું હાલો આપણે પેટ્રોલ પૂરાનું હતું તો પેટ્રોલ ગયા છે ને આપણે અહીંયા ઊભા રહીએ.
વિડીયો બન્યા રહેશે, આગળ આગળ હશે એ બતાવતા રહેશું તમને, પછી જઈને ત્યાં પાછા મળીશું આપણે. ચાલો તો આપણે આવી ગયા હતા. ક્યાં આવ્યા હતા પીયુબેન? અમારા પીયુબેન કહે છે ક્યાં આવ્યા હતા? ઉગતા પોરના મેલડીમાં અહીંયા દર્શન કરવા આવવાનું હતું, તો આપણે દર્શન કરવા આવ્યા હતા. હારો આપણે અંદર જઈએ, અંદર જઈ દર્શન કરી લઈએ, ત્યાં જઈને પછી પાછા મળી ગયા. તમને બધા દર્શન કરાવીએ. દર્શન કરી લીધા. દર્શન કરીને હવે આપણે ઘરે જવાનું છે, કેમ કે ત્યાં બહુ ગળતી છે ને અહીંયા અવાજ આવે છે ને, તો કાંઈ ભેગું નહીં થાય. તો આપણે ઘરે જઈને પછી પાછા મળીશું. તો બન્યા રહેજો વિડીયોમાં. આપણે દર્શન કરીને ઘરે આવી ગયા હતા ને, ઘરે આવ્યા ને તો પછી શું ખાવાનું હતું? શું ખાવાનું છે? મંચુરિયન ખાવાની છે. જો અમે મંચુરિયન લાવ્યા હતા તમારા બેનને. હા, કેટલા ટાઈમ પછી ખા? 6-7 મહિના થઈ જાય છે? થઈ જાય છે એટલા? હા, એટલું તો પાકું. 6-7 મહિના પછી આજે મંચુરિયન ખાઈ છે. તો કાંઈ નહીં, હાર વાળા ખાઈ લઈ, પછી ખાઈને પછી પાછા મળીશું. વિડીયો બન્યા આપણે જો સન્માન હતું તો આપણે ખાઈ પીને નવરા થયા. નવરા થઈને ડાયરેક્ટ આપણે મહેંદી લેવાની હતી, તો આપણે મહેંદી લઈ લીધી હતી અને આપણે બેસી જાય. આજ આપણે લીધી છે ને, તો કાલ કેવો કલર આવે ને કાલ ખબર પડી જાય. કોની ઉપરથી ખબર પડે એ તમને ખબર જ હશે, તો કોમેન્ટ કરી દેજો. તો આજનો વિડીયો તો આપણે જો આવી રીતે તો આપણે બહાર ગયા હતા, રવિવાર હતો એટલે કાંઈ રજા હતી ને, આખો દિવસ આમને આપણો નીકળી જશે. આને શું આવડે અને કાંઈ ન આવડે. રિંકલના હાથમાં રિંકલે જ મહેંદી લીધી છે, બરોબર ને? એટલે મેં નહીં, બીજી મારી એક બેન છે ને, એનું નામ રિંકલ છે, એને લીધી છે. અમે સૌ મહેંદી લઈ લીધી છે. મહેંદી લઈને બેસી ગયા છીએ આપણે. હવે છે ને પૂઈ જવું છે, કેમ કે ઊંઘ એટલી આવે છે, ક્યાર નહીં આવે, 11 વાગી જાય છે. તો આપણે વિડીયો આપણે એન્ડ કરી દઈએ છીએ. તો આજનો વિડીયો કેવો લાગ્યો, કેવો નહીં, લાઈક શેર કમેન્ટ કરતા રહેજો. ચેનલમાં પહેલી વાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. આવા નવા વિડીયો જોવા માટે સપોર્ટ કરતા રહેજો, અને તમે સપોર્ટ કરો છો, થેન્ક યુ સો મચ બધાને. તો કાલના નવા વિડીયોમાં પાછા મળીશું. કાલનો વિડીયો તમે જોઈ લેજો, આજે આવી ગયેલો છે, આજનો વિડીયો જોઈ લેજો. અને પ્લીઝ વિડીયો બધા જોતા રહેજો, અને ગમે તો શેર કરી દેજો, લાઈક કરતા જજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો કાલ નવા વિડીયોમાં પાછા મળશું. તો આજ માટે બસ આટલું હતું. જય માતાજી, જય દ્વારકાધીશ.